प्रभु मुद्रिका मेली मुख माही जलधि लांघी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे राम दुआरे तुम रखवार हो तन आज्ञा बिनु पैसार सब सुख लहे तुम्हारी से तुम रक्षक काहू को डरना। माने ओथ मળી છે રામજી વિશે વિચારતા હતા માં અને હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે। માં હું રામજીનો દૂત છું, ગભરાશો નહીં, ચિંતા ન કરશો। તને રાવણે તો નથી મોકલ્યો ને? માં બીજું કંઈ બોલે પહેલા હનુમંતલાલજીએ મુદ્રિકાને માતાજીને અર્પણ કરી સીતાજીને જોઈ આ તો મારા રામની, એના સિવાય બીજા કોઈની પાસે ન હોય। માં થાકી ગયો છું, ઊંઘ આવે છે, પણ ભૂખે પેટ સુવાય કેમ? આપની આજ્ઞા હોય ભલે। વૃક્ષોને અત્યારે રાત્રે રંજાડાય નહીં, નીચે પડેલા હોય ને એ ફળ ખાઈ લેજે। હનુમાનજી મહારાજે આખી અશોક વાટિકામાં જેટલા વૃક્ષો હતા ને બધાને પહેલા તો જઈને હલાવ્યા। હનુમાનજીના સ્પર્શ માત્રથી એ વૃક્ષો ઉખડી નીચે પડી જતા। બધા ફળોને પહેલા હનુમાનજીએ નીચે પાડ્યા અને પછી બધાય ફળોને શાંતિથી બેઠા બેઠા ખાધા। અક્ષય કુમાર આવ્યો છે, પકડી લો આ વાનર। આટલું બોલતા તો હનુમાનજી મહારાજે કૂદકો માર્યો અને એક થપાટ મારી એક 100 વર્ષ પૂરા અક્ષય કુમાર નો અંત આણ્યો। મેઘનાદ આવ્યો છે, બધે અલગ અલગ હો। ક્યાંક બ્રહ્માજીનું શસ્ત્ર, એનું શું નામ છે? બ્રહ્માસ્ત્ર બતાવ્યું છે, ક્યાંક નાગપાશ બતાવ્યું છે। પણ આ બધા જે અસ્ત્રો છે ને દેવતાઓને અધીન હોય, અને હનુમાનજી પણ દેવગણના મહાદેવ સાક્ષાત અસ્ત્રનું માન રાખી અને એનાથી બંધાયા છે। ब्रह्मास्त्र ते ही साधा कभी मन की न विचार जो न ब्रह्म सरमान हो तो महिमा मिटे अपार। અને આમ તો માન શું? બ્રહ્માસ્ત્ર આવતું હતું હનુમાનજી બાજુ, ત્યાં બ્રહ્માજી જ એ અસ્ત્ર ઉપર પ્રગટ થયા છે, બે હાથ જોડ્યા। બાપ હાચવજે, મારું થોડુંક રાખજો, હા હવે ધોળા થયા। બે હાથ જોડ્યા બ્રહ્માજીએ, હનુમાનજી મહારાજે પણ સામે બે હાથ જોડ્યા છે। દાદા ચિંતા ના કરશો, અને હનુમાનજી મહારાજ બંધાયા છે। ત્યાં હનુમાનજીની ઘણી બધી રમતો છે। થોડી વાર થાય અને મેઘનાદ ખેંચે દોરડાથી, હનુમાનજી મહારાજ એક જગ્યાએ ઉભા રહી જાય, પછી બધા કેટલાય રાક્ષસો ભેગા થઈ અને દોરડાને ખેંચે, પણ હનુમાનજી મહારાજ હલે જ નહીં। અને બહુ બળ કરે ને એટલે હનુમાનજી એમની મેળે આગળ હાલવા માંડે એટલે ઓલા બધા પડે નીચે ધાડ। કેટલી વાર આવું કરતા કરતા લંકાના મધ્યમાં, સભાની મધ્યમાં હનુમાનજીને લાવીને ઉભા રાખ્યા છે। લંકેશ દશાનન આવી અને સિંહાસન ઉપર બેઠો છે, અતિશય ગર્વિષ્ઠ, અને આસન માટે થોડી માથાકૂટ થઈ છે, કારણ કે ભૂખ્યા હતા, થાક લાગ્યો હતો, ઊંઘ આવતી હતી। વળી પાછી થોડીક મહેનત કરી, એક જણાને ઉપર મોકલ્યું અને
પેટ ભરીને ખાધું. હવે ઊભું રહેવાય નહીં. બહુ જમી લીધા પછી ઊભું ના રહેવાય. કાં બેસવું પડે ને કાં સૂઈ જવું પડે. થોડી વાર રાવણ બોલતો રહ્યો, હનુમાનજી સાંભળતા રહ્યા, પણ હનુમાનજી મહારાજ કે તારામાં આટલોય વિવેક નથી? કોઈ આવ્યું હોય તો, હજી હમણાં જ એના દીકરાને મારી નાખ્યો છે આણે હનુમાનજીએ. તારામાં એટલોય વિવેક નથી કે બેસવા માટે કંઈક આસન તો અપાય કે નહીં? આટલે બધે ઉપર ચડીને બેઠો પણ વિવેક નથી તારામાં. સાંભળ, માને મોકલી દે અને પ્રભુના શરણે આવી જા. પ્રભુ ખૂબ દયાળુ છે, ખૂબ કૃપાળુ છે, દયાના સાગર. એ તને માફ કરી દેશે. માની જા, હવે હાલ ઊભો થા. પણ એક પછી એક આના ગર્વિષ્ઠ વચનોથી કંટાળીને હનુમાનજી મહારાજે પૂંછડી ઉપર આસન જમાવ્યું. બોલ્યા કર, હું સાંભળું છું. થોડી વાર આ ખેલ ચાલ્યો અને પછી વળી પાછા હનુમાનજીએ કીધું, બ્રહ્માજી ક્ષમા કરજો. બ્રહ્માસ્ત્રને હનુમાનજીએ તોડી નાખ્યો. આ વાનરને એવો દંડ આપો કે ફરી ક્યારે રાવણની સભામાં આવી અને આવી ધૃષ્ટતા કરવાની ચેષ્ટા ન કરે. આપણે બધા જાણીએ છીએ, બહુ આખા નગરના વસ્ત્રો, તેલ, વાનરને સૌથી વાલી એની પૂંછ હોય, સળગાવી દો આની પૂંછ. સળગાવી. બ્રહ્મપાશમાંથી હનુમાનજી છૂટ્યા, વિભીષણના ઘરને છોડ્યું, આખી લંકાને સળગાવી છે હનુમાનજી મહારાજ. कपि के ममता पूछ पर समय क्यों समझा तेल बोरी पट बांधी मुनि पावक देहु लगा. તમને બધાને કેમ તાળી પાડવાનું કહું છું? અમે ઓછા નથી, ગઈ લઈશું, તાળી એ પાડી લઈશું, પણ તાળી પાડવાનું શું કરવા કહું છું? આવું તો 5 દિવસ પૂરા થયા. હવે એકવાર પૂછો તો ખરા, આ કંઈ મારું કામ નથી, આ રામજીનું કામ સિદ્ધ થઈ રહ્યું છે. અને એમાં તાળી જેણે પાડી હોય ને, ઓલી ખિસકોલી હતી ને, એણે શરીર ઉપર થોડીક થોડીક ધૂળ ચડાવી અને જૈન રામ સેતુમાં કામ કર્યું હતું. આપણે અહીંયા બેઠા બેઠા હનુમાનજીની થોડીક મદદ ન કરી? રામના નામનો જપ કરતા કરતા બે હાથને ભેગા કરીને તાળી પાડો ને, તો એ રામ કાર્યની સિદ્ધિમાં તમારું કંઈક ગણાશે.